सोमेश्वर महादेव का असली वहाँ का शिवलिंग। आपने अभी तक नहीं बताया कि ये तो खंडित शिवलिंग है और उसका एक अंश मेरे पास है। આ નવો વિવાદ છે સોમનાથ મંદિરના શિવલિંગ પરનો। થોડા દિવસ પહેલા શ્રી રવિશંકરે દાવો કર્યો હતો કે 1000 વર્ષ પહેલા મહમૂદ ગજનવીએ તોડેલા સોમનાથ શિવલિંગના 4 અંશ તેમની પાસે છે, જેને સોમનાથમાં તેઓ પુનઃસ્થાપિત કરવા માંગે છે। આજે ભાસ્કર વિડીયોમાં જાણીએ આ વિવાદને લઈ શંકરાચાર્યો અને ધર્મગુરુઓનો શું મત છે। શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પાણીની જેમ સ્પષ્ટ કહી દીધું કે સોમનાથમાં અન્ય કોઈ શિવલિંગની પૂજા એ કરોડોની શ્રદ્ધાનું વિભાજન કરશે। तो आप पहले के शिवलिंग की जगह पर एक नया शिवलिंग स्थापित किया जा चुका है, इसलिए पहले के शिवलिंग का कोई अंश अब कालबाह्य हो चुका, अब उसका कोई तात्पर्य नहीं। अब तो जो शिवलिंग वहां पर ज्योतिर्लिंग के रूप में स्थापित है वही ज्योतिर्लिंग है, उसी की पूजा होगी। और किसी की पूजा करना ये श्रद्धा में क्षति पहुंचाने जैसा है, श्रद्धा का बंटवारा है। સોમનાથ દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ, જે ગુજરાતના પ્રભાસ પાટણના દરિયાકાંઠે આવેલું છે। સદીઓથી ભારતના ધર્મ અને સંસ્કૃતિની આ નિશાની પર થતા આક્રમણ અને પુનઃનિર્માણનો ઇતિહાસ ખૂબ લોહિયાળ અને વિવાદિત રહ્યો છે।